અત્યારે હાથમાં ગીતા લઈ અને જેલની બહાર આવ્યો તો અલ્યા લુખ્ખા તારે ગીતા કોઈને બતાવવાની જરૂર નથી. તારે રહીને ગીતા તારા દિલમાં ઉતારવાની જરૂર હે. લુખ્ખા બતાવવાથી કંઈ નહીં થાય. જેને લુખ્ખાગીરી કરી છે, જેને દાદાગીરી કરી છે, જેને ગુંડાગર્દી કરી છે એ લોકો હવે ગીતા હાથમાં લઈને રખડવા મળ્યા. તમે વિચાર તો કરો, અર્જુનને ગીતા શ્રી કૃષ્ણ ભગવાને શા માટે આપી હતી? હા લુખ્ખા, એટલે ખરેખર તું આ જે લુખ્ખાગીરી કરો છો ને, તારે ગીતા કોઈને દેખાડવાની જરૂર નથી. લુખ્ખા તારે એ જ ગીતા, એ જ ભાગવત ગીતા તારે પોતાના દિલમાં ઉતારવાની જરૂર છે. લુખ્ખા તમે લોકોના બૂચ મારી મારી અને જિંદગી જીવો છો, ગુંડાગર્દી કરી, અસામાજિક તત્વો કરી અને તમે પોતાના ખીચ્ચા ભરો છો, તમે પોતાના પેટ ભરો છો. અને લુખ્ખા તું લોકોને ગીતાયું બતાવો છો, શરમ નથી આવતી લુખ્ખા તને? હે ખરેખર મિત્રો સાચું લાગે ને તો આ એ લુખ્ખા સુધી આ વિડીયો પહોંચાડો. જય ભારત, જય સંવિધાન, જય માન દાતા, જય કોળી સમાજ.